ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આપણે પરિણામ જોયું. ગુજરાતની અંદર ભગવો લહેરાયો. પણ જે જગ્યા ઉપર સૌથી વધારે ચર્ચા એ થતી હતી કે આ વખતે સુરતમાં આમ આદમી પાર્ટી છે વધારે બેઠકો લઈને આવશે અને મુખ્ય વિપક્ષ તરીકે ફરી એક વખત સુરતની અંદર બેસશે. પરંતુ જે પ્રમાણે વાત થતી હતી એ પ્રમાણે બેઠક ના આવી. ગોપાલ ઇટાલિયાએ ખૂબ મહેનત કરી. સુરતની અંદર અનેક રોડ શો કર્યા, અનેક સભાઓ ગજવી. કેટલા બધા લોકો એમની સભામાં દેખાતા હતા. સામે પક્ષે એવું થતું હતું કે ભારતીય જનતા પાર્ટી સભા કરે છે તો એમાં ક્યાંય માણસો નથી. પરંતુ પરિણામ જે આપણે જોયું તેમના કરતાં ઊંધું આવ્યું. વાત થતી હતી કે વિસાવદર વિધાનસભાની અંદર આ વખતે શું થવાનું છે કે ગોપાલ ઇટાલિયા છે આપણને સુરતમાં દેખાય છે તો વિધાનસભા જે વિસાવદર છે તેમને કોણ સંભાળશે. અને એ જ જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત દાવપેચ રમ્યો અને કિરીટ પટેલ જે રીતે મહેનત કરતા હતા પરંતુ પરિણામ આપણે જોયું અને પરિણામ એ પણ આવ્યું કે કિરીટ પટેલને આ વખતે કોઈએ નથી સ્વીકાર્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવ્યું. પણ આ બધાની વચ્ચે સૌથી વધારે જો ધ્યાન કેન્દ્રિત કરતી હોય એ વિધાનસભા હતી. દેડિયાપાડા હોય, નર્મદા હોય કે પછી વિસાવદર હોય કે આ વખતે ચેતર વસાવા કેટલી મહેનત કરે છે. સામે પક્ષે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા કેટલી મહેનત કરે છે. તો આ વખતે જે વિસાવદરની જનતા છે એમણે ફરી એક વખત કહી દીધું કે અમારે ગોપાલ ઇટાલિયા જ જોઈએ છે બધી જગ્યા ઉપર. અમારે કિરીટ પટેલને ક્યાંય નથી જોતા. કિરીટ પટેલે ખૂબ મહેનત કરી. ક્યાંક કિરીટ પટેલનો ટિકિટ ફાળવણીની અંદર હાથ પણ ઊંચો રહ્યો. ભારતીય જનતા પાર્ટી વતી જ્યારે ટિકિટ ફાળવણી કરવાની વાત આવી, ટિકિટ આપવાની વાત આવી એટલે ક્યાંક કિરીટ પટેલે કહી દીધું કે આટલા મારા માણસો છે, તમારે એમને ટિકિટ આપવાની છે. કિરીટ પટેલના સમર્થનની અંદર આ ચૂંટણી લડવામાં આવી. બધી જ જગ્યા ઉપર કિરીટ પટેલનું આપણને સક્રિયતાપણું દેખવામાં આવ્યું. જ્યાં જ્યાં અલગ અલગ જે જગદીશ વિશ્વકર્મા છે, હર્ષ સંઘવી છે, અલગ અલગ સભાઓ કરી, વિજય વિશ્વાસ સંમેલન કર્યા, બધામાં કિરીટ પટેલની હાજરી આપણને એવું લાગ્યું કે આ વખતે ફરીવાર જે વિસાવદર વિધાનસભા છે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે. લગભગ જે વિસાવદર વિધાનસભા છે તેમાં 8 જિલ્લા પંચાયત આવે છે. 8 જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ખોલવામાં આવ્યું. એમનું ઉદ્ઘાટન છે કિરીટ પટેલના હસ્તે કરવામાં આવ્યું. તેમ છતાં આ વખતે આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે. જે 8 જિલ્લા પંચાયત આવે છે જો એમની વાત કરું તો કાલસારી છે, મોટી મોણપરી છે, ભેસાણ, ચૂડા, સરસઈ, બિલખા, ડુંગરપુર અને વડાલ. આ 8 જે જિલ્લા પંચાયત ભેગી થાય એટલે કે વિસાવદર વિધાનસભા બને છે. પણ અહીંયા જે 8માંથી જે 6 છે એમાં આમ આદમી પાર્ટીએ કબજો મેળવ્યો. કાલસારી છે, મોટી મોણપરી છે, ભેસાણ, ચૂડા, ડુંગરપુર અને વડાલ. બાકીની જે 2 વધી છે સરસઈ અને બિલખા, આ જે બંને જિલ્લા પંચાયત છે તેમાં ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાયો. સરસઈની જો વાત કરું તો ખૂબ ઓછું માર્જિન છે એ જીતનું છે. લગભગ 50-100 મતથી જ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે જીત્યા છે. એટલે ક્યાંક 50 રહી ગયા હશે, ક્યાંક આમ તેમ થયું હશે. એટલા માટે જે સરસઈ બેઠક છે એ ભારતીય જનતા પાર્ટીને ગઈ, આમ આદમી પાર્ટીને ન આવી. પણ જો આખું આ તારણ સમજીએ તો લોકોએ ફરી એક વખત કિરીટ પટેલને નકારી દીધા છે. લોકો એવું કહ્યું છે કે અમારે કિરીટ પટેલ તો નથી જ જોતા. ગમે એટલી મહેનત ભલે કરે, ગમે એટલા એમના કહેવાથી ઉમેદવાર ભલે ઊભા રાખવામાં આવે, એ ઉમેદવારની પાછળ કિરીટ પટેલ ગમે એટલા મજબૂતાઈથી ટેકો આપે, તેમ છતાં લોકોએ કહ્યું, મનોમન વિચારી લીધું કે આ વખતે પણ કિરીટ પટેલ તો નહીં જ. અમે પણ કહ્યું હતું, લોકો એવું કહી રહ્યા હતા કે જ્યારે વિસાવદરની જ્યારે પેટા ચૂંટણીની જાહેરાત થઈ, લોકો કહેતા હતા કે કિરીટ પટેલ એમને નથી જોતા, તેમ છતાં ઉમેદવાર તરીકે ઊભા રાખવામાં આવ્યા. ખૂબ એમની સામે અસંતોષ હતો. તેમ છતાં જ્યારે ટિકિટ મળે એટલે સ્વાભાવિક છે કે લોકો એવું વિચારે કે જ્યારે અસંતોષ છે, અમારે આ ઉમેદવાર નથી જોતા, તેમ છતાં જો તમે આપો છો તો પછી મેં મત કેમ આપીએ. અને આમ પણ જે વિસાવદરની જનતા છે એ તમામ લોકો એવું વિચારે છે કે પરિવર્તન જોઈએ છે. એ હર હંમેશ સત્તાની સામે મત આપવાવાળા માણસો છે. તો આ વખતે જ્યારે બધું જ કિરીટ પટેલના હાથમાં આપવામાં આવ્યું ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીએ વિચારવા જેવું હતું કે જે વ્યક્તિ આપણને વિધાનસભામાં નથી જીતાડી શકતો એ આપણને જિલ્લા પંચાયત કઈ રીતે અપાવશે. સાથે સાથે જે કિરીટ પટેલ છે એમણે પણ એ સમજવું પડશે આ વખતે કાં ખુદને પોતાની રીતે અપડેટ કરવા પડશે અને કાં પછી ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલનો કોઈ એક બીજો વિકલ્પ છે તે વિસાવદરની અંદર શોધવો પડશે. કે જો કિરીટ પટેલને તમે હરેક વખતની ચૂંટણીમાં આગળ પડતા મૂકો છો તો પછી લોકો છે ખાલી દેખાય છે અને પાછલા બારણેથી કોઈ પણ બીજો પક્ષ છે, જેમ કે અત્યારે આમ આદમી પાર્ટી છે, તો એમાં જતા રહે છે, મત આપી દે છે. અને ફરી એક વખત એ જ સવાલ ઊભો થાય છે કે ભારતીય જનતા પાર્ટી અહીંયા કરે છે શું? આટલો બધો વિરોધ છે છતાં તમે જો કિરીટ પટેલને એક સારો હોદ્દો આપો છો, સારી એમને જવાબદારી આપો છો, તો તમારે વિચારવું પડે કે જો તમારે આ બધી બેઠકો કબજે કરવી છે તો એક એવો ચહેરો મૂકો
કારણ કે જ્યારે કિરીટ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા, જવાબદારી સોંપવામાં આવી, આટલા બધા કાર્યાલયના ઉદ્ઘાટન કર્યા, તેમ છતાં આપણે જોયું કે કોઈ વરિષ્ઠ નેતાઓ જે વિસાવદરની અંદર જે લોકલ નેતાઓ કહી શકાય કે જેમની પાસે એમને ખબર છે કે વિસાવદરનું ગણિત શું કહે છે, એવા ક્યાંય જ નેતાઓ દેખાય નહીં. નિષ્ક્રિયતા પણ એટલી બધી નેતાઓની જોવા મળી. કારણ કે ઘણા બધા નેતાઓ એવા છે કે જેમને ખુદ કિરીટ પટેલ નથી ગમતા. કિરીટ પટેલના એટલા બધા કૌભાંડ સામે આવ્યા, તેમ છતાં જો ભારતીય જનતા પાર્ટી એમના જ ઉપર ભરોસો મૂકે તો પછી જે જૂના નેતાઓ છે એમને એવું લાગવાનું છે કે મહેનત અમે કરીએ અને તેમ છતાં તમે ભરોસો કિરીટ પટેલ ઉપર મૂકો તો પછી અમારે પણ મહેનત નથી કરવી. જે જવાહર ચાવડા છે, ઘણી બધી વખત ફેસબુકની અંદર એમણે જે કિરીટ પટેલ છે તેમના કૌભાંડોના ફોટા મૂક્યા હતા, તેમ છતાં ભારતીય જનતા પાર્ટીએ કંઈ ન કર્યું. હા, અને ખાસ વાત જો ડુંગરપુરની કરીએ તો આમ પણ આ જે વિસ્તાર છે જવાહર ચાવડાની અંડરમાં આવે છે, એટલા માટે પણ ક્યાંક આપણે જોયું કે જ્યારે જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવતો હતો, જે પ્રવીણ ચાવડા છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અહીંયા જીત્યા, તો પછી જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા. એટલે ભારતીય જનતા પાર્ટી હવે સમજવું પડશે અને ક્યાંક સ્વીકારવું પણ પડશે કે વિસાવદરની જનતા છે એમને કિરીટ પટેલ નથી ગમતા. તો તમે કિરીટ પટેલ ઉપર જે જવાબદારી મૂકો છો એ પણ ઓછી કરી દો, કોઈ બીજો રસ્તો શોધી નાખો, તો જ પછી જે લોકો છે ભારતીય જનતા પાર્ટીની ઉપર ભરોસો મૂકશે. લોકોને તો ભાજપ ઉપર ભરોસો રાખવો છે પણ કિરીટ પટેલ ઉપર નથી રાખવો. એટલા માટે ક્યાંક આ અવગણના છે કિરીટ પટેલની થતી હોય તેવું લાગી રહ્યું છે. એટલે ભાજપે હવે સમજવું પડશે કે જો 1.5 વર્ષની કંઈક વાર છે હવે વિધાનસભાની ચૂંટણીમાં, જો અહીંયા વિસાવદરની બેઠક ભારતીય જનતા પાર્ટીએ મેળવવી હોય તો ક્યાંક અહીંયા ચહેરો તમે બદલો. જે જિલ્લા પંચાયત માટે જે કામ કરી રહ્યા છે ચહેરાને બદલી નાખો, જેથી કરીને લોકોની વચ્ચે જે નવા નેતા છે જશે, ક્યાંક જે અસંતોષ દેખાઈ રહ્યો છે એ ઓછો થવાનું નામ લેશે. એટલે હવે એ જોવાનું છે કે ભારતીય જનતા પાર્ટી જે વિસાવદર જિલ્લો છે, વિધાનસભા છે, તેમાં કોઈ નવો ચહેરો શોધે છે કે ફરી એક વખત કિરીટ પટેલને અહીંયા રિપીટ કરવામાં આવે છે કોઈ પણ કામગીરી માટે જવાબદારી માથે મૂકવા માટે. જો આવું જ ચાલ્યું તો પછી અહીંયા આમ આદમી પાર્ટીની સત્તા છે આપણને ફરી એક વખત જોવા મળવાની છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.